चलो विद्यार्थी मित्रों, अगला विडियो में त्रिकोणનું क्षेत्रफળ त्रिकोणના 3 શિરોબિંદુઓના યામ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એનું આપણે એક ઉદાહરણ જોયું. હવે આપણે એના જેવા अन्य दाखलानो अभ्यास करिए. चलो बिंदुओं -1.5 -1.5 અને 3 क्यू है 6 અને -2 અને आर -3 અને 4 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીં x1 बराबर -1.5 અને નીચે y1 આપી દે, y1 बराबर 3, x2 बराबर 6, y2 बराबर -2, x3 बराबर -3, y3 बराबर 4. P, Q અને R. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 કરીને કૌંસમાં y2 માઇનસ y3 वत्ता x2 तो y3 माइनस y1 वत्ता करीन x3 तो काउंस में y1 माइनस y2 काउंस पूरो ने मोटो काउंस पूरो बराबर 1/2 काउंस करीन x1 एटले -1.5 काउंस में y2 की कीमत -2 અને
y3 એટલે 4 વત્તા x2 એટલે 6 કૌંસમાં y3 એટલે 4 માઇનસ y1 એટલે 3 વત્તા x3 એટલે માઇનસ, જો અહીંયા આવે x3ની કિંમત -3 છે તો પ્લસ કરીને કૌંસમાં -3 મૂકવા, એને બદલે અહીંયા સીધા -3 થઈ જશે. એ જોવાનું, નિયમના પ્લસ છે પણ પ્લસ કરશું તો x3ની કિંમત -3 છે તો પ્લસ માઇનસ -3 કૌંસમાં y1 એટલે 3 અને માઇનસ y2ની કિંમત -2 છે એટલે આ નિયમના માઇનસ માઇનસ પ્લસ. આમ 1/2. હવે આ -1.5 ભલે રહ્યા, -1.5 એમને આ બેનું સાદુરૂપ -6, પછી +6 એમને 4માંથી 3 જાય તો 1, -3 એમને કૌંસના પહેલાં સાદુરૂપ આપી દેવાના, કૌંસના 3 ને 2 5. એક દૂતિયાંશ કૌંસમાં 2 માઇનસ છે ગુણાકારનો સંબંધ એટલે પ્લસ 15 × 6 = 90. આ બેનો ગુણાકાર 15 × 6 = 90. આને આપણે 15 બોલશું પણ પછી એક પછી પોઈન્ટ છે એટલે 15 × 6 = 90. 90માં આ 90 હોય એમાં એક પછી પોઈન્ટ મૂકવા, આ એક આંકડા પછી પોઈન્ટ એટલે 9.0 એટલે 9. 9.0 એટલે ખાલી 9 કહેવાય. તો કેટલા થશે આ બેનો ગુણાકાર? 9. પછી વત્તા 6 × 6, પછી માઇનસ 5 × 3 = 15. એક દૂતિયાંશ કૌંસમાં 9 ને 6 15, 15માંથી 15 જાય તો 0. હવે એક દૂતિયાંશ ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાનો 0 આયરે ગુણાકાર 0 બની જાય તો એક દૂતિયાંશ ગુણ્યા 0 એટલે 0. હવે 0 ચોરસ એકમ થયો, ચોરસ એકમ. ક્ષેત્રફળ અહીંયા 0 થાય છે તો ક્ષેત્રફળ જેનું 0 થતું હોય એવો ત્રિકોણ ક્યારેય રચી શકાય? જેનું ક્ષેત્રફળ 0 હોય તો એવો ત્રિકોણ બને નહીં. એવો ત્રિકોણ જ ન બને, કારણ કે ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ મળવું જોઈએ, કોઈ પણ સંખ્યા એની મળવી જોઈએ. તો અહીંયા 0 મળે છે એટલે આપણે એને એવી રીતે દર્શાવશું અહીં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 0 હોવાથી તેના શિરોબિંદુઓ P, Q અને R
સમરેખ છે. કેવા? સમરેખ. ટૂંકમાં ક્ષેત્રફળ 0 હોય કોઈ પણ ત્રિકોણનું તો એના શિરોબિંદુઓ છે ને એ સમરેખ હોય. સમરેખ એટલે એક જ રેખા પર આવેલા શિરોબિંદુ હોય. પી, ક્યુ, આર આ એક જ રેખા પર આવેલા બિંદુઓ છે. જેનું ક્ષેત્રફળ 0 મળે એવા ત્રિકોણના શિરોબિંદુ કેવા હોય? સમરેખ. સમરેખ એટલે એક જ રેખા પર આવેલા શિરોબિંદુ હોય. હવે એક જ રેખા ઉપર આવેલા શિરોબિંદુ હોય તો આમાંથી ત્રિકોણ બને. આવો ત્રિકોણ બને? આવો ત્રિકોણ નહીં બને, કારણ કે એક જ રેખા ઉપર આવેલા બિંદુ છે. તો આનો મતલબ એ થયો કે જો 0 ચોરસ એકમ ક્ષેત્રફળ થતું હોય, 0 ચોરસ એકમ જેનું ક્ષેત્રફળ 0 મળતું હોય તો એ ત્રિકોણ રચાતો નથી. એટલે આપણે ચોખવટ કરી રહ્યા 0 ભલે સાદુરૂપમાં જવાબ 0 આવ્યો પણ છેલ્લે કહેવાનું કે અહીં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 0 હોવાથી તેના શિરોબિંદુઓ P, Q અને R સમરેખ છે. કેવા? સમરેખ છે. આવું આપણે કહેવું પડે. તેના શિરોબિંદુઓ છે એ સમરેખ છે. જો હવે આપણી રીત આલે છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની, અને એમાં દાખલો આપણે કેવો અંદર મૂક્યો, આમાં ક્યાંય એવો શબ્દ ન આવ્યો કે ક્ષેત્રફળ શોધો એમ, પણ આપણે ખ્યાલ આવી જવો જોઈએ. A, B અને C આ ત્રણેયના શિરોબિંદુ આપ્યા છે, એમાં કે એક અજ્ઞાત છે. અજ્ઞાત સમરેખ હોય તો કેની કિંમત શોધો. હવે આવો દાખલો આવે તો આપણે યાદ આવવું જોઈએ સમરેખ. હજી આપણે આગલા દાખલામાં જોયું કે બિંદુઓ સમરેખ ક્યારે હોય? એનું ક્ષેત્રફળ 0 હોય ત્યારે. ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોય ત્યારે બિંદુઓ સમરેખ હોય. તો એનો મતલબ એ કે આ સમરેખ છે તો આ જે ત્રિકોણ છે ABC, ના શિરોબિંદુઓ સમરેખ હોય તો એનો મતલબ એનું ક્ષેત્રફળ છે એ 0 હોય. તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે, અને ક્ષેત્રફળ જ્યાં મૂકી છે એ ક્ષેત્રફળની નીચે એની કિંમત 0 મૂકી દઈશું. ક્ષેત્રફળની કિંમત 0 મૂકશું એટલે આપણને અજ્ઞાત મળશે કેની કિંમત શોધવાની છે. તો આપણે આપણી રીધમ આ જ આવશે. જે સિસ્ટમના દાખલા આપણે ગણી છીએ એ જ સૂત્ર. અહીં x1 2, y1 3, x2 બરાબર 4 ને y2 બરાબર k, x3 બરાબર 6 અને y3 બરાબર -3. આપણે કહેવાનું અહીં બિંદુ A, B ને C, અહીં બિંદુઓ સમરેખ હોવાથી આવું આપણે કહેવું પડે. બિંદુઓ સમરેખ હોવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે. કેવું મળે? 0 મળે. પહેલાં આપણે આ એક લીટી દર્શાવવી પડે કે ભાઈ બિંદુઓ સમરેખ છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે. હવે આપણે સૂત્ર લખવાનું. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટો કૌંસ કરીને અંદર x1 કૌંસમાં y2 - y3 કૌંસ પૂરો વત્તા x2 કૌંસમાં y3 - y1 કૌંસ પૂરો વત્તા x3 કૌંસમાં y1 - y2 કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો.
બરાબર 1/2. હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળની નીચે 0 મૂકી દો. અહીંયા 0 મૂકી દેવાનું. ક્ષેત્રફળ 0 આપ્યું છે તો ક્ષેત્રફળની નીચે 0 મૂકી દેવાનો. તમે કિંમત મૂકશો તો જ સાદુરૂપ મળશે ને, કે સાદુરૂપ ન આપી શકાય. એટલે અહીંયા 0 મૂકી દઈ. 1/2 x1 એટલે 2 કૌંસમાં y2 ની કિંમત k માઇનસ y3 એટલે -3 છે ને, તો આ માઇનસ માઇનસ પ્લસ 3 વત્તા x2 એટલે 4 કૌંસમાં y3 ની કિંમત -3 અને y1 માઇનસ નિયમના માઇનસ y1 ની કિંમત 3 વત્તા x3 એટલે 6 કૌંસમાં y1 એટલે 3 માઇનસ y2 એટલે k મોટો કૌંસ પૂરો. 0 બરાબર 1/2 માનાંકમાં 2 કરીને જો હવે અંદરનું સાદુરૂપ તો આનું આપી શકાય, બે સંખ્યા છે એટલે. આમાં એક અજ્ઞાત છે, આમાં અજ્ઞાત છે, તો શું કરશું? સીધા 2 ગુણાવી દો. 2k વત્તા 3 દુને 6. હવે અહીંયા પહોંચ્યા પ્લસ માઇનસ માઇનસ 4 તેરી 12, વળી પાછા પ્લસ માઇનસ -12 સીધા આપતા જાય. પ્લસ 6 તેરી 18 અને પ્લસ માઇનસ -6k. માટે 0 બરાબર 1/2 -4k. 0 બરાબર આનું બેનો સાદુરૂપ આપી તો 2 × 2 2 × 4 એટલે -2k. -2k બરાબર 0 હોય તો k બરાબર શું થઈ જાય? 0 જ થઈ જાય ને. k બરાબર -2 છે એ 0ના છેદમાં જાય. 0ના છેદમાં કોઈ પણ કિંમત હોય તો 0, તો k બરાબર 0. આ રીતે k ની કિંમત આપણને અજ્ઞાત k ની કિંમત મળે. તમને 3 શિરોબિંદુ કહીએ એ 2, 3, 4k, 6 ને -3 સમરેખ હોય તો k ની કિંમત શોધો એમ કહીએ તો પહેલું આપણે અહીંયા જો ભાર દેવાનો, સમરેખ કીધું છે તો એનો મતલબ ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા 0 હોય, કારણ કે એક જ રેખા પર આવેલા બિંદુઓ સમરેખ બિંદુઓ હોય. હવે સમરેખ બિંદુઓ હોય તો એ ત્રિકોણ કોઈ દિવસ બનાવે નહીં. મેં તમને વાત કરી, આ ABC એક જ રેખા ઉપર આવેલા છે તો એ સમરેખ બિંદુ કહેવાય. હવે આમાંથી ત્રિકોણની રચના શક્ય નથી, એનો મતલબ ત્રિકોણનું ક્ષેત્રફળ 0. એટલે સૂત્રમાં જ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મૂકશું. 0 મૂકશું એટલે આપણને અજ્ઞાત k છે ને, k એની કિંમત આ રીતે સાદુરૂપ આપવાથી મળશે. તો k બરાબર 0.